છે ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું ને પછી લોકો યાત્રાએ આવતા જોવા આવતા હતા. ભાઈઓ બહેનો, એક દિવસ એવો હશે આ આપણું ગુજરાત હાઇડ્રોજનનું હબ બનવાનું છે, ગ્રીન હાઇડ્રોજનનું હબ. અને ગ્રીન હાઇડ્રોજન પેદા કરવા માટે સોલાર એનર્જી અને આખો એક કચ્છ સુધીનો આખો પટ્ટો આપણો, જે ધૂળની ડમરીઓ આપણે ખાઈ ખાઈને મરી ગયા. ઉનાળામાં રસોઈ કરી હોય તો અત્યારમાં વિચાર કરવો પડે, એટલી બધી ડમરીઓ આવે કે બબે દાડા સુધી ચૂલો ન સળગાવી શકાય એવા દિવસો આપણે ત્યાં. ફેબ્રુઆરી મહિનો શરૂ નથી થયો કે ધૂળની ડમરીઓ ચાલુ નથી થઈ. એ જ ડમરીઓ ઉપર પર્યાવરણનું મોટું અભિયાન અને સોલાર એનર્જીનું મોટું અભિયાન આપણે ચલાવવા માંગી રહ્યા છીએ. એ દિશામાં કામ કે જેના કારણ કે ગ્રીન હાઇડ્રોજન જે આવનારા દિવસોમાં આ તમારી ગાડી પેટ્રોલ ડીઝલથી ચાલે છે ને, એ ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી થશે ભાઈઓ. એ દિશામાં કામ કરી રહ્યા છે. આપણે ત્યાં 5 ગોબરધનના પ્લાન્ટ એના પર કામ ચાલી રહ્યું છે. અમારી બનાસ ડેરીએ તો એક કરી પણ દીધો છે, સીએનજી પેદા કરે છે. એમાંથી વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ગાય ભેંસ અત્યાર સુધી દૂધના પૈસા મળતા હતા, હવે એના છાણ મૂત્રમાંથી પણ આવક થાય, એના બાયોવેસ્ટમાંથી પણ આવક થાય. ખેતરની અંદર જે બધું છેલ્લે લણી લીધા પછી એના જે છોડવા પડ્યા હોય, છૂંઠા પડ્યા હોય, એમાંથી પણ કમાણી થાય. એના માટે બાયોગેસ માટેની ચિંતા. આપણે નક્કી કર્યું કે તમારી વાહનની અંદર 20% બાયોફ્યુઅલ હશે. બાયોફ્યુઅલ એટલે આ બધી આપણી વેસ્ટેજ, જે બધું ખેતરનું વેસ્ટેજ છે એમાંથી જે તેલ બને એ વાપરવાનું. એના કારણે ખેડૂતોની આવક વધવાની છે, પશુપાલકોની આવક વધવાની છે અને પર્યાવરણની રક્ષણ થવાની છે. તો સોલાર એનર્જી, બાયોફ્યુઅલ, આ બધી ચીજો, સ્વચ્છતા, પર્યાવરણના માટે ઉપકારક ચીજ, શુદ્ધ પીવાનું પાણી, પર્યાવરણ માટે ઉપકારક ચીજ. દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન. આ પર્યાવરણની મોટામાં મોટી સેવા છે. અને અમારા બનાસકાંઠાના ખેડૂતોએ મારી વાત માની. પર ડ્રોપ મોર ક્રોપ, ટપક સિંચાઈ સ્વીકારી, પાણી બચાવીને પણ પર્યાવરણની રક્ષા કરી છે. આખું પર્યાવરણનું ઇકોસિસ્ટમ આજે અમારા બનાસકાંઠા જિલ્લામાં, કચ્છ જિલ્લાની અંદર, પાટણ જિલ્લાની અંદર ઉભું થઈ રહ્યું છે, જે પાણી પણ બચાવશે, પ્રકૃતિનું પણ રક્ષણ કરશે, હવા પણ બચાવશે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની દિશામાં ચાલશે. ત્રીજી વાત મેં કરી પાણીની. ભાઈઓ બહેનો, પાણીની સંભાવનાઓ, આપણી ઉત્તર ગુજરાત એટલે પાણી માટે વલખા મારતા હતા. અને જ્યારે સુજલામ સુફલામ યોજનાની વાત લઈને આવ્યો હતો ને, ત્યારે બધા લોકો મારી મજાક ઉડાવતા હતા. મને ખબર છે, મેં અહીંયા 4-5 મેં ખેડૂત સંમેલનો કર્યા હતા. મેં એમને સમજાવ્યું હતું કે આવી રીતે હું પાણી લાવવાનો છું અને મારે આ સફળતા માટે તમારી મદદ જોઈએ છે. શરૂઆતમાં બધાને આશ્ચર્ય થયું હતું, પણ આજે સુજલામ સુફલામ પાણી આવી ગયું. નર્મદા માં આપણા ઘેર ઘેર પહોંચવા માંડી. ભાઈઓ, આજે લોકોને પાણી પહોંચાડવા માટે ભરપૂર કોશિશ ચાલી છે. અને આવનારા દિવસોમાં પણ જેમ પાણીના તળું નીચે જશે, ઉપર આપણને પાણીના તળ ઉપર આવવામાં સફળતા મળી રહી છે. પાણીના તળ ઉપર આવે, લીલોતરી વધવાની સંભાવના વધી છે. લીલોતરીની સંભાવના વધી, વરસાદની સંભાવના વધી છે. આખી પાણીની સમસ્યાના સમાધાન માટે કામ ચાલી રહ્યું છે. પહેલા 2-5 કિલોમીટર મારી દીકરીઓને માથે બેડલા લઈને જવું પડતું હતું. આજે એને એ મુસીબતમાંથી મુક્તિ અપાવી. અને આપણે એના માટે થઈને એક નવો પ્રયાસ કર્યો કે એના નળથી જળ મળે, હેન્ડપંપની દુનિયામાંથી બહાર આવે. કુવા તળાવ ખોદીને થાકી ગયા, એમાંથી બહાર આવે, એનું કામ ઉપાડ્યું છે. પાણી દ્વારા આખા ગુજરાતના ભાગને શક્તિ મળે. અને ગુજરાતની જે પ્રગતિ થઈ છે ને ભાઈ, જે આ ટૂંકા ગાળામાં આપણે જે હરણફાળ ભરી છે ને, એના મૂળમાં 2 બાબતો ખાસ છે: પાણી અને વીજળી. ગુજરાતની પાણી અને વીજળીની મોટી સમસ્યાઓનું આપણે સમાધાન કરી દીધું. અને આજે તો જે 20-25 વર્ષના જુવાનિયા હશે ને, એમને તો ખબર નહીં હોય કે ભૂતકાળ કેટલો ભયંકર હતો અને ઉજ્જવળ ભવિષ્ય કેટલું સામે પડ્યું છે. આ 20-25 વર્ષના જુવાનિયા જરા ઘરમાં જૂના લોકોને પૂછજો, ખબર પડશે કે કેવા દિવસો કાઢતા હતા. એમાંથી આપણે બહાર લાયા.
અને એક સરકાર જ્યારે સમાજને સમર્પિત હોય, એક સરકાર જ્યારે વિકાસને સમર્પિત હોય, એક સરકાર જ્યારે સપનાને સંકલ્પ બનાવીને સિદ્ધિ માટે દિવસ રાત જોર લગાવતી હોય ને, તો કેવા પરિણામ મળી શકતા હોય છે એ ગુજરાતની જનતા, બનાસકાંઠાની જનતા બરાબર જોઈ શકે છે ભાઈ. એના માટે આપણે કામ કરતા હોઈએ છીએ. તો વાત પર્યટનની હોય, વાત પર્યાવરણની હોય, વાત પાણીની હોય, વાત પશુધનની હોય, કેટલા બધા નવા પ્રયોગો. આપણે પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ આપતા હતા, જેથી કરીને ઓછા વ્યાજે બેંકમાંથી પૈસા મળે ખેડૂતને અને વ્યાજના ચક્કરમાં ન પડે. હવે આપણે નક્કી કર્યું છે આ લાભ જે ખેડૂતને મળે છે એ પશુપાલકને પણ મળે. આપણે નક્કી કર્યું ગુજરાતની અંદર આરોગ્યના મોટા અભિયાન ચલાયા. લોકોને જ્યારે હું બહાર કહું ને કે અમે ગુજરાતની અંદર પશુઓના આરોગ્ય મેળા કરીએ અને એમાં એના મોતી બિંદુના ઓપરેશન કરીએ, કેટરેક્ટના ઓપરેશન કરીએ પશુના, તો લોકોને અચરજ થાય. મેં કહ્યું કે હું તો પશુઓના દાંતની ટ્રીટમેન્ટ કરાવું છું, તો એ લોકોને આશ્ચર્ય થાય. આપણા પશુધનને સમૃદ્ધ બનાવવા માટે આપણે એના ગર્ભાધાનથી માંડીને આધુનિક ટેકનોલોજી લાવીને કામ કરી રહ્યા છીએ આજે, જેથી કરીને અમારા પશુના જીવનને બચાવી શકાય અને પશુ વધુમાં વધુ દૂધ ઉત્પાદન આપતું થાય. પ્રતિ પશુ દૂધ વધે, ઉત્પાદન કેવી રીતે વધે એના માટે આપણે મથામણ કરી રહ્યા છીએ અને સફળતા મેળવી રહ્યા છીએ. ડેરી એના કારણે મોટી એક તાકાત પણ બનતી જાય છે. આ દિશામાં આપણે કામ કરીએ છીએ. માતાઓ બહેનોને પણ ડેરીના પૈસા સીધા મળે, મહેરબાન બહેનોનું પણ સશક્તિકરણ કરવામાં આવે છે. આપણે ત્યાં પગ અને મોઢાની બીમારી, ફૂટ અને માઉથ કે છે, એને ખરવા, એની બીમારી એટલે આપણને ખબર ન હોય, પેલું પશુ ખાતું બંધ થઈ જાય, પણ એમ ચલો ભાઈ થશે ઠીક. એના માટે તો વેક્સિન કરવું પડે અને વેક્સિન કરીએ તો જ પશુ આ બીમારીથી બચે. અમે આ કોવિડમાં જે ટીકાકરણ કર્યું ને, મફત વેક્સિન આપ્યું, તમને બધાને મળ્યું છે ને વેક્સિન? ટીકાકરણ કર્યું, ₹1 આપવો પડ્યો, ₹1 આપવો પડ્યો. તમને આની તો ખબર છે, પણ હું આ દેશના પશુઓને પણ ટીકાકરણ મફતમાં કરી રહ્યો છું અને ₹13,000 કરોડ. કારણ આ જે બીમારી છે પશુની, એ બીમારીમાંથી હિન્દુસ્તાનના પશુને મુક્ત કરાવવું છે અને પશુ શારીરિક રીતે સ્વસ્થ હોય તો આવનારા દિવસોમાં આપણને અનેક લાભ થાય, એના માટે કામ કરી રહ્યા છે. ખેડૂત પશુપાલકને પૂરતા પૈસા મળે, હવે એના ગોબરમાંથી કમાણી થાય, એના મૂત્રમાંથી કમાણી થાય. નેચરલ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી માટેનું અભિયાન ચલાવ્યું છે. એમાં પશુનું ખાતર ખૂબ બધું કામમાં આવે, એના માટે કામ ચાલુ છે. બાયોફ્યુઅલમાં પશુ કામમાં આવે, એવા અનેક વિષયો જેને લઈને પશુ ધન આની સમૃદ્ધિ તરફ આપણે કામ કરી રહ્યા છીએ. અને મેં 5મો મુદ્દો કહ્યો તો પોષણ. આપણા સંતાનો, ખાસ કરીને આપણી દીકરીઓ, એના પોષણની ચિંતા, એ મોટી જવાબદારી આપણે ઉપાડી છે. આપણી 12, 14, 15 વર્ષની દીકરી થાય, પરંતુ એનો શારીરિક વિકાસ ન થાય ને, અને જ્યારે મા બને ત્યારે એના પેટેથી સંતાનો જે પેદા થાય એ માંદલા પેદા થાય, કોઈને કોઈ રોગ લઈને પેદા થાય, એની તો બિચારીની આખી જિંદગી પેલા સંતાનની સેવા કરવામાં નીકળી જાય. આ મારી દીકરીઓની આવી જિંદગી ન જાય, એના માટે મારી 12, 15 વર્ષની જે દીકરીઓ છે એમના શરીરની તપાસ કરાવીને, એમના બ્લડની તપાસ કરાવીને, એમનામાં જે ઉણપો છે એનો પણ પૂર્તિ કરવા માટે કેવા પ્રકારની ગોળીઓ આપવી, કેવા પ્રકારનો આહાર આપવો, એની ચિંતા આપણે આદરી અને આપણી દીકરીઓનું શરીર સ્વસ્થ થાય એના માટે કામ પાડ્યું. પોષણની બાબતમાં આપણે ચિરંજીવી યોજના ચલાવી. આપણા બનાસ ડેરીમાં દૂધ, અમારા આખા દાતા પંથકમાં, અંબાજી પંથકમાં બાળકોને, ગરીબ બાળકોને દૂધ આપવાની વ્યવસ્થા, જે દૂધ સંજીવની, જેના કારણે પોષણની બાબતમાં એને તકલીફ ન પડે એની ચિંતા કરવાનું કામ આપણે કર્યું. આપણે પ્રયાસ એ કર્યો કે કોરોના કાળની અંદર ગરીબના ઘરનો ચૂલો પણ ન ઓલવાવો જોઈએ. ગરીબનું બાળક
રાતે ભૂખ્યું સૂઈને જવું જોઈએ. કપરા દિવસો હતા. કોવિડનો એવો દુનિયાભરમાં મહામારી આવી હતી અને ઘરમાં એક માણસ માંદવું પડી ગયું હોય ને તો આપણા 2-5 મહિના બગડી જતા હોય છે. આ તો આખી દુનિયા માંદી પડી ગઈ હતી ભાઈ. આખું હિન્દુસ્તાન માંદું પડી ગયું હતું. મોટી આફત આવી હતી. સંકટ કેટલું મોટું હતું. એમાં આપણે ચિંતા કરી કે જો આ સમયે ગરીબને ઘરમાં ચૂલો નહીં સળગે તો મુસીબત મોટી આવશે. 80 કરોડ લોકોને 2.5 વર્ષથી અનાજ મફત પહોંચાડવાનું કામ કરી છે. પોષણની ચિંતા કરીએ છીએ આપણે. અને અમારા અહીંયા ગુજરાતમાં તો એમને કઠોળ પણ વિચાર કર્યો, એને તેલ પહોંચાડવાનો પણ વિચાર કર્યો અને એના કારણે એને કોઈ મુશ્કેલી ન પડે એની બધી વ્યવસ્થા કરવાનું કામ કર્યું. પોષણના બાબતમાં જેટલા પણ ક્ષેત્રોમાં કામ કરી શકાય આ બધા ક્ષેત્રોમાં આપણે કામ કર્યું. કહેવાનું મારું તાત્પર્ય આ છે ભાઈ કે વિકાસ 25 વર્ષ આગામી કેવા હોય મારા જવાનીઓ મારે કહેવું છે કે તમે આ વખતે વોટ આપવા જાઓ ને ત્યારે તમારા 25 વર્ષનો પણ વિચાર કરજો. તમારા ઉજ્જવળ 25 વર્ષની ગારંટી એ વાતમાં છે કે ગુજરાતના 25 વર્ષ ઉજ્જવળ હોય. ગુજરાતના 25 વર્ષ ઉજ્જવળ હોય એટલે તમારી જિંદગી ઉજ્જવળ. એ ગેરંટી લઈને હું આવ્યો છું. અને એટલા માટે ભાઈઓ બહેનો મારે વિકાસના કામો કરવા છે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ચાલી રહ્યા છે, જે લોજિસ્ટિક સપોર્ટ માટેની વ્યવસ્થા ચાલી રહી છે, તમારા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના કારણે આપણા આખા બનાસકાંઠાને લોજિસ્ટિક સપોર્ટ કેટલો મળવાનો છે એનો તમે અંદાજ નહીં કરી શકો. અહીંયા મોટા મોટા વેર હાઉસિંગ, અહીંયા મોટા મોટા ગોડાઉન, અહીંયા મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ આ બનવાના છે. કારણ આખા ઉત્તર ભારતનો સામાન જે દરિયા તરફ જવાનો છે, કંડલા કે મુન્દ્રાના કે મુંબઈના પોર્ટ પર જવાનો છે, એ વાયા પાલનપુર અને બનાસકાંઠાના આ લોજિસ્ટિક હબમાંથી જવાનો છે. તમે વિચાર કરો કેટલું બધું ધમધમતું હશે આ વિસ્તાર. એક દરિયા કાંઠે બંદર ઉપર જેટલો ધમધમાટ ના હોય ને એટલો ધમધમાટ આ ઉત્તરના રાજ્યોમાંથી જે કંઈ સામાન આવશે એના માટે અહીંયા થવાનો છે. અને એના કારણે આર્થિક પ્રગતિ માટેનું જેના ઉજ્જવળ દિવસો કહેવાય એ હવે ઉત્તર ગુજરાતના શરૂ થઈ રહ્યા છે. આટલે સુધી લાયા છીએ. અહીં સુધી લાવવામાં કામ જુદા કરવા પડ્યા પણ હવે તો કૂદકો મારવાનો છે ભાઈ. હવે આપણે પાપા પગલીને જ કરવાની. અને એના માટે મજબૂત સરકાર બનાવવા માટે મને તમારું સમર્થન જોઈએ. અને મારે બનાસકાંઠા, પાટણ, કચ્છ આખો દુર્ગમ ક્ષેત્ર ભાઈ, કારણ કે આ ધરતીમાં હું મોટો થયો છું એટલે મને એની મુસીબતો ખબર છે ભાઈ. તમારી એક એક તકલીફ મારા માટે કે કાનથી ના સાંભળવાની હોય મેં અનુભવ કરેલી છે. અને એટલે માટે મારે હવે જયારે દિલ્હીમાં તમને બેસાડ્યો છે અને ઘરનો દીકરો ત્યાં બેઠો હોય તો કામમાં તો આવે ને ભાઈ, કામમાં તો આવે ને. પણ તમે કામ લો નહીં તો હું શું કરું ભાઈ. અને એટલા માટે કમળ ખીલાવવું પડે. આ વખતે બનાસકાંઠામાં 100% બધા કમળ ખીલવો. ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવો, સરકાર મજબૂત બનાવો. અને તમે જુઓ જબરદસ્ત મોટી પરિવર્તન લાવીશું આપણે ભાઈઓ બહેનો. રેકોર્ડ મતદાન કરવું છે આ વખતે. ટાળ તો હજુ આવી નથી. શું કરશો કહો? રેકોર્ડ મતદાન થશે. ખોખારીને ચારે બાજુથી અવાજ આવે તો કઈ મને ગળે ઉતરે. બધા પોલિંગ બૂથ ઉપર પહેલા કરતા વધારે મતદાન કરશો. પણ પહેલા તો ખબર જ નહીં હોય પહેલા કેટલું મતદાન થયું હતું. તમે લોકસભામાં મને ખૂબ મત આપ્યા. મારે એ રેકોર્ડ તોડી નાખવું છે. બોલો તોડશો? એક પોલિંગ બૂથમાં તમે જઈને કાગળ લઈને બેસો અને નક્કી કરો ભાઈ અત્યાર સુધીમાં આટલા વોટ પડતા હતા, આ વખતે એના કરતા વધારે વોટ પડે એ જોવું છે. કરશો? એનાથી લોકતંત્ર મજબૂત થાય. લોકતંત્ર મજબૂત થાય એમાં બધાનું ભલું છે. પછી આપણે મહેનત કરો કે એમાં કમળ કેટલા પડે. એક પોલિંગ બૂથમાંથી કમળ જીતીને નીકળશે. તમારે 100% જીતવું ને તો ભાઈ એક પોલિંગ બૂથમાંથી કમળ જીતાડવું પડશે. જીતાડશો? પાકે પાયે. હવે આપણી પાસે અઠવાડિયું રહ્યું છે. ઘેર ઘેર જશો કે પછી સાહેબ આયા હતા, સભા જોરદાર થઈ ગઈ,
અરે હવે તો બસ જીતી જ ગયા છીએ, સાહેબે 100% કહ્યું એટલે હવે તો થઈ જ ગયું એમ કે હવે હુઈ જાવ એવું નહીં ને. આજથી બસ ડબલ મહેનત, ઘરે ઘરે જવાનું, એક એક ઘેર જવાનું, મતદાતાઓને મળવાનું, અને અવસર હોય છે મતદાતાઓના આશીર્વાદ લેવાનો, એમાં કઈ ચૂકવાનું નહીં. તો કરશો ભાઈઓ ભાગ્ય પાયે. હવે એક મારું અંગત કામ બોલું શું લાગે? પણ ઝીલી લેશો, આગળ પહોંચાડશો, હું કહું એ પાકે પાયે કરશો. આમ તો બનાસકાંઠા પર મારો હક તો ખરો, તમને બધાને કહી શકું ને. એક કામ જરૂર કરો, તમે આ 5-7 દાડા જ્યારે પણ બધે મતદાતાઓને મળવા જાઓ તો મારું અંગત એક કામ કરવાનું છે. ઘેર ઘેર જઈને વડીલોને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ પાલનપુર આયા હતા. શું કહેશો? પ્રધાનમંત્રી આયા હતા એવું નહીં કહેવાનું, પીએમ સાહેબ આયા હતા એવું નહીં કહેવાનું, સાહેબ મોદી સાહેબ આયા હતા એવું નહીં કહેવાનું. આપણા નરેન્દ્રભાઈ આયા હતા. શું કહેવાનું? આપણા નરેન્દ્રભાઈ. અને આપણા નરેન્દ્રભાઈ આવીને અમને કહ્યું હતું કે ભાઈ તમે ઘેર ઘેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને બધાને પ્રણામ પાઠવ્યા છે. તો મારા પ્રણામ પહોંચાડશો ભાઈ? આ મારા વડીલોને પ્રણામ પહોંચે ને એટલે એમના આશીર્વાદ આપોઆપ મને મળે. અને આશીર્વાદ મળે તો મારી ઉર્જા એટલી બધી વધી જાય, આ દેશ માટે મને વધારે કામ કરવાની તાકાત મળી જાય. મારા બનાસકાંઠાના વડીલોના આશીર્વાદ મને દેશ સેવા કરવા માટે બહુ શક્તિ આપે છે. અને એટલા માટે મા અંબાની ભૂમિ પરથી મને આશીર્વાદ